तो मित्रों आज આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર જે 14 છે સંભાવના એનો ત્રીજો ભાગ જોઈશું જેમાં દાખલા નંબર 18 થી બાકીના બધા દાખલા જોઈશું। એના પહેલા 1 થી 17 દાખલા બે ભાગોમાં ગણાઈ દીધા છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કા તો આઈ બટન પર ક્લિક કરશો તો પણ મળી જશે। ઓકે तो लेट स्टार्ट दाखला नंबर 18 અને બહુ ઈઝી ચેપ્ટર છે વધારે માર્ક્સનું છે અને આપણો નવા અભ્યાસક્રમ મુજબ છે। તો સૌથી પહેલા આપણે વાત કરીશું દાખલા નંબર 18 ની જેમાં આપણે એક ખોખામાં 1 થી 90 અંક લખેલી ગોળ તકતીઓ છે અને આ તકતીઓમાંથી આપણે એક તકતી પસંદ કરીએ તો 2 અંકની સંખ્યા મળે, पूर्ण वर्ग संख्या मळे અને 5 वडे विभाज्य संख्या मळे तेनी संभावना शोधो। हवे अहींया जो मित्रों आ लॉटरीना जेवुं एक इनाम निकाळवा जेवुं छे। आपणे अंदर डब्बामांथी कोई पण निकाळीए तो एनी संभावना जेवुं छे। समजी लो एक बाउलमां भरेली छे बधी गोळ अंकनी तकतीओ एना जेवुं। तो पहेला तो आमां टोटल 1 થી 90 अंकनी तकतीओ छे। तो अहींया लखीशुं भाई के भाई तकतीओनी संख्या एटले कुल परिणाम अहींया लखी दईशुं आपणे कुल परिणाम 1 થી 90 છે ને એટલે કેટલા આવશે 90। હવે આપણે અહીંયા જાણવું છે કે ભાઈ પહેલું 2 અંકની સંખ્યા મળે તો અહીંયા લખવાનું ભાઈ 2 અંકની સંખ્યા મળે, અંકની સંખ્યા મળે તે ઘટના શું છે એ છે। આપણી આ જે 2 અંકની સંખ્યા મળે તે ઘટના શું છે એ છે। તો આમાં મળતા પરિણામ કયા આવશે હું લખી દઉં છું તમને ખબર પડે। મળતા પરિણામ હવે જો 2 અંકની સંખ્યા એટલે તમારે 10 થી સ્ટાર્ટ કરવાનું, 10 ડેશ 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 90 સુધી એટલે 1 થી 9 અંક નહીં લેવાના એટલે કુલ પરિણામની સંખ્યા કેટલી આવશે? મળતા પરિણામ આવશે આપણે સંખ્યા આવશે 10 થી 90 લેવાશો, 1 થી 9 નહીં લેવાનું એટલે તમારે 81 પરિણામ આવશે કે 1 અંકની સંખ્યા 1 થી 9 અંક નહીં લેવાના 81। ओके तो अहीं लखीशू बराबर ने प्रोबेबिलिटी ऑफ ए एटले अहीं लखवानुं आपणे 2 अंकनी संख्या अने कुल परिणाम कुल संख्या। हवे जो मित्रों 2 अंकनी संख्या केटली छे 81। 81 कई रीते 10 થી 90 ना आंकड़ा बधा गणवाना। 81 भाग्या कुल केटला छे बघा 90। हवे 81 ने 90 बंने उड़ता होय तो उड़ाई देवुं। धारो के 9 गुणिया 9 हूँ तमने उड़ा 9 दान 90 तो 9 9 गया तो आपनो जवाब आई जशे 9/10। तो 2 अंकनी संख्यानी जे संभावना आवशे प्रोबेबिलिटी ऑफ ए बराबर केटला आवशे 9/10। ओके सारू आगळ वधीए। बीजो प्रश्न छे पूर्ण वर्ग संख्या मळे तो अहींया लखीशुं के भाई धारो के पूर्ण वर्ग। हवे पूर्ण वर्ग संख्या कई होय ए भी समझाई दूं। पूर्ण वर्ग संख्या मळे अहींया वर्ग पर आवशे ते घटना बी छे। पूर्ण वर्ग संख्या मळे ते घटना बी छे। तो आमां जो पूर्ण वर्ग संख्या कई कई छे 1 થી 90 वच्चेनी पूर्ण वर्ग संख्या अहींया लखीशुं भाई मळता परिणाम। हवे जो पूर्ण वर्ग एटले जेनुं वर्गमूळ निकळे धारो के 1 4 9 16 25 36 49 પછી 64 81 એનાથી વધુ 100 તો વધી જશે 90 કરતાં। તો કેટલી સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 એટલે ટોટલ 9 નંબર આયા બરાબર ને। તો અહીંયા લખીશું આપણે કે ભાઈ ઘટના બી પ્રોબેबिलिटी ऑफ बी અહીંયા લખી દઈશું પ્રોબેबिलिटी ऑफ बी बराबर पूर्ण वर्ग संख्या बराबर ने पूर्ण वर्ग संख्या अने कुल संख्या। तो भाई पूर्ण वर्ग संख्या केटली आई छे आ बधी जो पूर्ण वर्ग छे टोटल गणशो तो पूर्ण वर्ग संख्या ना परिणाम अहींया परिणाम में लखी दीए पूर्ण वर्ग संख्या ना परिणाम तो 9 संख्या आई छे અને ટોટલ છે 10 તો આને સોરી ટોટલ 90 છે 10 આને તમે ઉડાવો 9 એકા 9 9 દાન 90 આ રીતે ડાયરેક્ટ બી ઉડાડી શકો છો। જવાબ આવશે તમારું 1/10। તો બીજી જે સંભાવના આવી ગઈ છે પ્રોબેबिलिटी ऑफ बी એ આવી જશે આપણે 1/10। આપણો બીજો જવાબ આવી ગયો। ओके
હવે આપણે ત્રીજા પ્રશ્ન પર આવી જઈએ કે 5 વડે વિભાજ્ય સંખ્યા મળે. કેટલા વડે? 5 વડે. 5 વડે વિભાજ્ય એટલે જે 5ના ઘડિયામાં આવે છે ને એ બધી 5 વડે વિભાજ્ય છે આપણી, બરાબર ને? તો 5 વડે વિભાજ્ય મળે એ બધી ઘટના લઈશું આપણે. ઓકે, અહીંયા લખીશું આપણે 5 વડે વિભાજ્ય મળે. ત્રીજો, 5 વડે વિભાજ્ય મળે તે ઘટના સી છે. હવે મળતા પરિણામ લખી દઈએ. અહીંયા મળતા પરિણામ 5, 10, 15, 20 ડેશ 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 90 સુધી આવશે. એટલે 18 સંખ્યા આવશે. 18 × 5 90 એટલે મળતા પરિણામ 18 આવશે. કેટલા આવશે? 18. 5, 10, 15, 18 પરિણામ એવા છે જે 5 વડે વિભાજ્ય છે. તો પ્રોબેબિલિટી ઓફ સી, પહેલી ઘટનાને એ ધારવાનું, બીજાના બી, ત્રીજાના સી. તો પ્રોબેબિલિટી ઓફ સી 5 વડે વિભાજ્ય સંખ્યા, 5 વડે વિભાજ્ય સંખ્યાના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ભાઈ 5 વડે કેટલા વિભાજ્ય છે? 18 સંખ્યા. અહીંયા લખી દઈએ 18 છેદમાં 90. હવે જો 18ના ઘડિયામાં ડાયરેક્ટ 90 આવે છે. 18 × 18, 18 × 90. તો જવાબ તમારો આવી ગયો છે P ઓફ સી, પ્રોબેબિલિટી ઓફ સી 1/5. તો ધીસ ઇઝ અવર ફર્સ્ટ સવાલ આન્સર, દાખલા આન્સર. બરાબર છે? આગળ વધીએ. તો મિત્રો 19મો દાખલો આ રીતે છે કે એક બાળક પાસે એક એવો પાસો છે કે જેને અંદર A B C D E A એટલે 6 સપાટી પર આ રીતે આવે છે. 1 2 3 નહીં આવતા, A B C D લખેલા, પણ અહીંયા ખાસિયત શું છે? એ 2 વખત આવે છે. આ ધ્યાન રાખજો. ઓકે, તો કુલ પરિણામ તો આના 6 જ ગણાશે. ભાઈ અહીંયા લખી દેવાનું પાસાની સપાટી 6 છે માટે કુલ પરિણામ અહીંયા 6 જ ગણાશે. કુલ પરિણામ કેટલા ગણાશે ભાઈ? 6. ઓકે, હવે આપણો પહેલો પ્રશ્ન છે કે આ પાસાને એક વખત ઉછાળીએ અને એ મળે તે ઘટનાની સંભાવના શોધો. તો અહીંયા લખો એક વખત ઉછાળતા, અહીંયા લખી દઈશું પાસા પર, એવું લખી દઈએ પાસા પર એ મળે તે ઘટના. તમારે આમાં આપણે જનરલી ઘટનાને એ ધારીએ છીએ, પણ અહીંયા એ મળે એટલે બીજું કોઈ નામ આપી દઈએ, એક્સ છે. બરાબર ને? કારણ કે એ ઓલરેડી છે અંદર. પાસા પર એ મળે તે ઘટના શું છે? એક્સ. તો અહીંયા લખીશું પ્રોબેબિલિટી ઓફ એક્સ, એના પરિણામની સંખ્યા, એના પરિણામની સંખ્યા એ જેટલી વખત છે એ, અને છેદમાં કુલ પરિણામ. હવે બોલો એ કેટલી વખત આવે છે કે આ પાસો થોડો અલગ છે. એ આમાં 2 વખત છે અને ટોટલ કેટલા છે? 6. તો 2/6, 2 વડે ઉડાડો, 2 એકા 2 અને 3 દુ 6, એ રીતે ઉડાડી શકો. તો આ જવાબ આવી ગયો આપણો પહેલો, px બરાબર 1/3. ચલો બીજો પ્રશ્ન છે આનો કે ભાઈ પાસા પર D મળે તેની સંભાવના. તો અહીંયા લખીશું પાસા પર D મળે તે ઘટના y છે. હવે અહીંયા y એટલા માટે કે ભાઈ A B C D છે તો y લઈ લઈએ. બરાબર? પાસા પર D મળે તે ઘટના શું છે? y છે. તો પ્રોબેબિલિટી ઓફ y બરાબર D ની સંખ્યા, અહીંયા લખી શકો છો D ના પરિણામની સંખ્યા અથવા D ની સંખ્યા છેદમાં કુલ પરિણામ. હંમેશા છેદમાં કુલ પરિણામ આવે. તો D કેટલી વખત આવે છે ભાઈ? આ બધામાંથી D 1 વખત આવે છે અને કુલ પરિણામ કેટલા છે? 6. તો બસ પ્રોબેબિલિટી ઓફ y D મળવાની સંભાવના છે 6 માંથી 1 એટલે 1/6. તો આ થઈ ગયો છે દાખલો. નાનો જ દાખલો છે અને ઇઝી દાખલો છે. આગળ વધીએ. તો મિત્રો 20મો દાખલો છે કે એક પાસાને યાદચ્છિક રીતે
તમે આકૃતિ પ્રમાણે એક વર્તુળમાં ફેંકો છો જેની આજુબાજુ લંબચોરસ છે, તો વર્તુળમાં પડવાની સંભાવના એટલે વર્તુળ ઉપર આવે પાછો તેની સંભાવના કેટલી છે? તો વર્તુળની અંદર પડે તેની સંભાવના શેના પર આધાર રાખે છે? તેની સંભાવના વર્તુળના ક્ષેત્રફળ પર છે. એની પાસે ટોટલ ક્ષેત્રફળ આટલું છે લંબચોરસ અને વચ્ચેનો ભાગ એટલો છે. તો જેટલો ભાગ આ વચ્ચેનું નાનો હશે એટલી સંભાવના ઓછી થશે અને જેટલો મોટો હશે એટલું. એનો મતલબ કે ઉપર આવશે વર્તુળનું ક્ષેત્રફળ અને અપોનમાં આવશે લંબચોરસનું ક્ષેત્રફળ. તો આપણે આમાં બે ક્ષેત્રફળ શોધવા પડશે, એક લંબચોરસનું અને એક વર્તુળનું. તો આપણે ખાલી લખી દઈએ કે ભાઈ અહીંયા પહેલાં તો શોધી નાખીએ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ, જેથી તમને ડાયરેક્ટ ગણતરી કરતા ફાવે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર, તમને ખબર છે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે અહીંયા લંબાઈ છે 3 અને પહોળાઈ છે 2, તો 6 મીટર સ્ક્વેર આવે છે. અને હવે વર્તુળનું ક્ષેત્રફળ જેમાં વ્યાસ આપણને 1 મીટર આપ્યું છે, તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર, બરાબર ને. હવે અહીંયા વ્યાસ 1 મીટર છે તો ત્રિજ્યા થશે એના અડધા, બરાબર ને. અહીંયા લખી દઈએ, અહીંયા ત્રિજ્યા થશે અડધા, આર લખી દઉં છું. આર બરાબર 1/2 થશે, વ્યાસના અડધા મીટર. તો અહીંયા મૂકી દઈએ ભાઈ 1/2 નો સ્ક્વેર. તો હવે 1 નો સ્ક્વેર તમને ખબર છે 1 જ થશે અને 2 નો સ્ક્વેર 4 થશે, એટલે પાઈ ગુણ્યા 1/4 એટલે પાઈ/4 થશે. કોનું ક્ષેત્રફળ થશે? વર્તુળનું ક્ષેત્રફળ. ઓકે, યાદ રહેશે કે નહીં? આ ક્ષેત્રફળ આવી ગયું છે વર્તુળનો પાઈ/4. આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, મીટર સ્ક્વેર અહીંયા બી લખી દઈએ. તો હવે લખીશું આપણે કે ભાઈ પાસો વર્તુળ પર પડે તે ઘટના એ છે. અહીંયા લખી દઈએ આપણે. હવે અહીંયા આપણે લખી દઈએ પાસો વર્તુળની અંદર પડે, વર્તુળની અંદર પડે તે ઘટના એ છે. તો ભાઈ પ્રોબેબિલિટી ઓફ એ, વર્તુળનું ક્ષેત્રફળ ઉપર નાનાનું ક્ષેત્રફળ આવશે અને છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ. શેનું ક્ષેત્રફળ? લંબચોરસનું ક્ષેત્રફળ. ઓકે, વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે ભાઈ? આ રહ્યું પાઈ/4. અહીંયા લખીશું વર્તુળનું ક્ષેત્રફળ આવશે પાઈ/4 અને લંબચોરસનું ક્ષેત્રફળ આવશે, આપણે શોધ્યું છે 6. ઓકે, હવે 4 નીચે આવી જશે, ઉપરનો છેદ 6 ચોક 24, 4 ગુણ્યા 6 કરશો તો પાઈ/24. અહીંયા પાઈની કિંમતમાં જવાબ લાવવાનું છે એટલે આપણો જો જવાબ આવશે એ પાઈ/24 જ આવશે. તમારે પછી આને ચેન્જ કરવું હોય તો 22/7 મૂકી દેજો, તો જે જવાબ આવે એ બી ચાલશે. આ થઈ ગઈ સંભાવના પાઈ/24. ઓકે, આગળ વધીએ. તો મિત્રો 21મો દાખલો છે કે એક જથ્થામાં 144 બોલપેન છે જેમાંથી 20 ખામીયુક્ત છે. ખામીયુક્ત એટલે મીન્સ થોડી ખરાબ છે, બરોબર ચાલતી નથી. નૂરી પેન ખરીદવા આવે છે નૂરી, અને એ ખરાબ પેન નહીં લેશે. તો ભાઈ આમાં આપણને પ્રશ્ન છે કે નૂરી પેન ખરીદે અને ના ખરીદે એની સંભાવના શોધો. તો અહીંયા સમજવા જેવું છે કે કુલ બોલપેન છે તમારી સમક્ષ ખબર છે કે ભાઈ કુલ બોલપેન છે 144. અહીંયા લખીશું ભાઈ કુલ બોલપેન 144. આમાં ખામીયુક્ત છે, ખામીયુક્ત એટલે જે ખરાબ છે, જે બરોબર ચાલતી નથી, એ છે 20. ઓકે, તો કુલ તો પહેલાંથી જ આપી દીધું છે. આમાં ખામીયુક્ત 20 છે. તો સારી પેન કેટલી રહી જશે? સારી પેન રહેશે, આ બંનેની બાદબાકી કરો, સારી પેન રહેશે 124. ઓકે, આ તમારે ધ્યાન રાખવાનું છે સમજીને. હવે પહેલો પ્રશ્ન છે કે નૂરી પેન ખરીદે તેની સંભાવના શોધો, ન ખરીદે તેની સંભાવના. તો લખીએ આપણે કે ભાઈ નૂરી તો સારી પેન જ ખરીદશે ને, તો બી લખી દઈએ કે ધારો કે નૂરી પેન ખરીદે તે ઘટના શું છે? એ છે. ધારો કે નૂરી પેન ખરીદે તે ઘટના શું છે? એ છે. એટલે કે નૂરી તો સારી પેન જ ખરીદશે આપણે. તો અહીંયા લખીશું ભાઈ કે ભાઈ પ્રોબેબિલિટી ઓફ એ,
સારી પેનની સંખ્યા છેદમાં કુલ પેન, બરાબર ને? સારી પેનની સંખ્યા છેદમાં કુલ પેન. હવે સારી પેન કેટલી છે ભાઈ? 124. અહીંયા લખી દઈએ 124, 144. બંને બેકી સંખ્યા છે એટલે ઉડશે. અડધા અડધા કરી દઉં. 124ના અડધા થાય 62, બે વડે ઉડાડ દો. 144ના થાય 72. હજી બંને બેકી છે, અડધા અડધા કરી દેવાના. બેકી હોય ઉપર નીચે બંને યુગ્મ સંખ્યા તો અડધા કરતા કરતા જવાનું, કામ થઈ જશે. બહુ ઉડાડવાનું માથાકૂટ નહીં. હવે ઉપરની સંખ્યા એકી અને નીચેની સંખ્યા બેકી છે એટલે 3 વડે નહીં આવતી બંને ગણ્યા. તો બસ આ જવાબ આવી ગયું છે. 31/36 પેન ખરીદે તેની સંભાવના અને ન ખરીદે, અહીંયા લખી દઈએ કે ભાઈ નૂરી પેન ન ખરીદે, નૂરી પેન ન ખરીદે તે ઘટના બી છે. તો પ્રોબેબિલિટી ઓફ બી, નૂરી પેન ક્યારે નહીં ખરીદશે ભાઈ? કે જ્યારે પેન ખરાબ હશે. તો અહીંયા લખવાનું ખામીયુક્ત પેન અને છેદમાં કુલ પેન. હવે ખામીયુક્ત કેટલી છે ભાઈ? ખામીયુક્ત છે 20 જ છે ને? હા. અને છેદમાં કુલ પેન છે 144. ચલો ઉડાડો. 20ના અડધા 10 કરો, પછી થશે 72. આના અડધા અડધા કરી દેવાના. 10ના અડધા 5, 2 10, 36. તો આપણો જે જવાબ છે એ આવશે નૂરી પેન ન ખરીદે 5/36. અને તમે ડાયરેક્ટ બી કરી શકો છો. પેન ખરીદવાની સંભાવના 31/36 હોય, તેમાંથી એકમાંથી બાદ કરો તો 5/36 આવી જશે ન ખરીદવાની. કે આ બંને પૂરક ઘટના છે. આગળ વધીએ મિત્રો. જ્યારે પણ તમે એક પાસાથી રમતા હોય તો તમને 6 પરિણામ મળે છે, 1 2 3 4 5 6. પરંતુ 2 પાસાથી રમો છો તો ત્યારે આ પરિણામ બહુ વધારે થઈ જાય છે. 6 આમાં 6 આમાં અને બંનેના ભેગા મળીને બરાબર ને 36 પરિણામ થઈ જાય છે. ઓકે, તો છાયો 36 2 પાસાથી રમીએ અને 3 પાસાથી રમીએ તો કેટલા થાય એ તમે વિચારજો. ઓકે, પણ 2 પાસાથી તો અત્યારે તમે 36 પરિણામ છે. હવે અહીંયા પ્રશ્ન છે કે એક જે પ્રશ્ન છે કે ભાઈ બાળકને પ્રશ્ન થાય છે કે આપણે જો 36 આ 6 પાસામાં શક્ય પરિણામો 11 મળશે. હવે આ બી સમજાવી દઉં, શક્ય પરિણામો 11 કરી રીતે મળશે. જો 2 પાસાથી રમશો તો મિનિમમ 1 1 તો આવશે, એટલે મીન્સ 1 ને 1 2 આવશે, પછી 3 આવશે, 2 ને 1, પછી આ રીતે 12 આવશે. ઓકે, એટલે 2 થી લઈને 12 સંખ્યા સુધી મળશે આપણને. કદી 2 પાસેથી રમતા હોય તો 1 ના આવે, હા, સિવાય કે તમે 1 ને ફેંકી દો, ચલ જા, બરાબર ને? ઓકે, અને 12 થી વધારે ના આવે તો 11 પરિણામ મળે. તો આ પ્રશ્ન છે કે શું બધા 11 પરિણામ આવવાની, એટલે 2 આવવાની, 5 આવવાની, જે બી આવવાની સંખ્યા છે સંભાવના છે 1/11 આવશે? લેટ્સ ચેક કરીએ. પહેલાં તો આપણે જો 2 કેટલી વખત આવે, આમાં બધા આવવાની સંભાવના જો એક પાસાથી રમીએ તો 1 આવવાની, 2 આવવાની, 3 4 5 6 આવવાની, બધાની સંભાવના 1/6. પરંતુ જ્યારે 2 પાસાથી રમીએ તો અહીંયા પરિણામ અલગ અલગ આવે છે. કઈ રીતે સમજાવું? ધારો કે આપણે 2 ક્યારે આવે કે ભાઈ 2 જ્યારે આવે કે જ્યારે બંને પાસા પર 1 અને 1 પડે તો સરવાળો કેટલો થાય? 2. તો એક જ પરિણામ છે જ્યારે 2 આવે. બીજું કોઈ આવે બોલો? નહીં. 3 કઈ રીતે આવે કે ભાઈ ધારો કે એક પાસા પર 2 પડે અને 1 પર 1 પડે, અથવા 1 પર 1 પડે ને 1 પર 2 પડે, તો કેટલા પરિણામ મળે તમને? 2 પડે. 4 ક્યારે આવે ભાઈ? 4 તમને મળશે કે ભાઈ તમે 1 પર 1 પડે, 3 પડે, 2 પડે, 2 પડે, 3 પડે, 1 પડે, તો 3 વખત આવ્યા. 5 કેટલી વખત આવશે ભાઈ? 5 આવશે. 1 4, 4 1, પછી 2 3, 3 2. ઓકે, આ કેટલા અહીંયા? 5 4 વખત. 6 કેટલી વખત પડશે ભાઈ? તો અહીંયાથી 1 થી સ્ટાર્ટ કરીએ. 1 5, 5 1, 2 4, 4 2 અને બીજું છે 3 3. એટલે કેટલી વખત આવ્યા ભાઈ? 5. 7 કેટલી વખત પડશે? અહીંયા 7 લખી દઈએ. તો ભાઈ 1 6, થોડા નાના અક્ષર લખું તમને ભલે વાંધો નહીં. 6 1, 2 5, 5 2, 3 4 અને 4 3. તો 7 કેટલી વખત આવશે ભાઈ? 6 વખત.
8 કેટલી વખત આવશે? 8 લખી દઈએ આપણે. 8 આવશે જો, એક તો 2 6, 6 2, 3 5, 5 3, તમે આડું આડું સમજી શકો છો, અને એક આવશે 4 4, એટલે આવશે 5 વખત. 9 કેટલી વખત આવશે? 9 આવશે એક તો 2 7, 2 7 તો હોતા નથી, સોરી, 3 6, 6 3, બીજું 5 4 અને 4 5, 4 વખત આવશે. અને 10 આવશે. 10 તમને ખબર જ છે, એક તો આવશે 4 5, 6 4, 4 6 લઈ લો ને, 6 4, 6 4 અને 5 5, 3 વખત. 11 આવશે 5 6, 6 5, 2 વખત. અને 12 આવશે ખાલી 6 6, 1 વખત. ઓકે, તો અહીંયા તમારે નોંધવાનું છે કે 7 સૌથી વધારે વખત આવે છે. તમે 7ને જોઈ શકો છો, સૌથી વધારે વખત 7 મળશે તમને. ઓકે, તો આપણો હવે અહીંયા પરિણામમાં સંભાવના શોધીએ કે ભાઈ ટોટલ પરિણામ તમને 36 મળશે. અહીંયા ટોટલ પરિણામ આવશે 36. જો સરવાળો કરીજો ટોટલ 1 ને 2 3 ને 3 6 ને 4 10 ને બધું સરવાળો 36. તો 2 પડવાની સંભાવના 36 માંથી 1, એટલે અહીંયા આવશે 1/36. 3 પડવાની સંભાવના 2/36 અને 3/36. હવે સમજા કે નહીં? આની જેમ બધામાં જે સંખ્યા પડે ને ભાઈ, એ અહીંયા જોઈ લેવાનું, આના પરથી આવે 4/36, 5/36, 6/36, 7/36, 8 અરે 7 ક્યાં ભાઈ, ઘટશે. હવે 7 પછી ઘટશે 5, 4/36, 3/36. ઓકે, 12 લખવાનું રહ્યું છે. અને અહીંયા 12 બી લખી દઈએ આપણે, 2/36 અને 12 આવશે 1/36. હવે જો 12 છે ને અને 2 એક જ વખત આવે. તમે 12 અને 2 છે ને ભાઈ, એક જ વખત આવે, બહુ વધારે વખત ના આવે. અને એટલે 12 લાવવું અઘરું છે, બરાબર ને? જ્યારે 1/36 આવશે, 2 1/36. આમ જોવા જઈએ ને તો સૌથી વધારે, મારા તમને ખાલી જાણકારી તો 7 પડવાની સંભાવના છે 2 પાસાથી રમતા હોય તો, અને 1 પાસાથી રમતા તો બધા સરખા પડે. તો અહીંયા લખી લેવાનું કે ભાઈ ના, આ પરિણામો સમસંભાવી નથી. 2 પાસાથી રમીએ ને બગા, તો પરિણામો સમસંભાવી નથી. યાદ રાખજો, 1 થી રમીએ તો સમસંભાવી છે. માટે દરેકની સંભાવના 1/11 થશે નહીં. ઓકે, જો બધાની અલગ અલગ છે. 7 સૌથી વધારે, પછી 7 થી આ બાજુ ઘટતા જશો, 2 બહુ ઓછા આવશે ભાઈ. ધારો કે તમે રમતા હોય અને તમારે જીતવા માટે 2 જોઈએ કે 12 જોઈએ ને, તો તમારી સંભાવના, અને બીજા એક મિત્રને જીતવા માટે 7 જોઈએ, તો એની સંભાવના વધારે છે જીતવાની તમારા કરતાં. ઓકે, આગળ વધીએ બીજા દાખલા તરફ. મિત્રો, આના પછીનો જે 23મો દાખલો છે, એમાં એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવાનું છે અને દરેક વખતે પરિણામ નોંધવાનું છે. અને જો આમાં હનીફ રમત રમી રહ્યો છે, અને હનીફ ક્યારે જીતશે કે જ્યારે 3 છાપ પડે, એટલે 3એ 3 કિંગ પડી જાય, અથવા 3એ 3 કાંટા પડી જાય, એટલે બાઘા પડી જાય. ઓકે, તો હનીફ જીતે છે, નહીં તો હનીફ હારી જાય છે. તો અહીંયા આપણે હનીફની હારવાની સંભાવના શોધવાની છે. એટલે હનીફ જીતે નહીં, હનીફ હારવાની. હવે ધ્યાનથી સાંભળજો, જ્યારે બી સિક્કાનો દાખલો હોય તો તમારે હંમેશા યાદ રાખવાનું છે કે સિક્કાને 1 વખત ઉછાળીએ તો 2 પરિણામ મળે, H અને T. સિક્કાને 2 વખત ઉછાળીએ તો 4 પરિણામ મળશે, HH, HT, TH, TT. અને જ્યારે સિક્કાને 3 વખત ઉછાળીએ છીએ આપણે, તો આપણને ટોટલ 8 પરિણામ મળશે. જ્યારે સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો 8 પરિણામ મળે છે. હું પરિણામ લખી દઉં છું. પરિણામ 8 પરિણામમાં તમારે 3એ 3, જો 3 વખત ઉછાળવામાં આવે તો 3એ 3માં બાઘા મળે, એટલે હેડ હેડ હેડ. હેડ હેડ એટલે ચાલ 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 નહીં, હેડ હેડ એટલે ઇંગ્લિશમાં હેડ એટલે બાઘા કહેવાય, બરાબર? અને પછી
2 બાઘા મળે, તમે આ પ્રમાણે લખી શકો છો 1 કાંટા 1 બાઘા 3 કાંટા 3 એ 3 કાંટા 2 કાંટા 1 બાઘા 1 કાંટા 2 બાઘા અને હવે બાઘા કાંટા બાઘા અને કાંટા બાઘા કાંટા એટલે HTH THT. તમે આડું આડું લખશો તો બી ચાલશે. ટોટલ 8 થવા જોઈએ અને બધા અલગ અલગ આવવા જોઈએ. હવે હનીફ હારી ક્યારે જશે કે જ્યારે હનીફને 3H ની પડશે અને 3TT ની પડશે તો હનીફ હારી જશે. તો હનીફ હારે તે ઘટના એ છે, બરાબર ને? હનીફ હારે તે ઘટના એ છે અને એનાથી મળતા પરિણામ, બરાબર ને? મળતા પરિણામ, હારવાળા પરિણામ આપણે કયા લેવાના છે? જેમાં 3H અને 3T નહીં લેવાના, બાકી બધા આવી જશે. એટલે આ બધા લખી શકો છો HHT HTT TTH THH HTH THT. ટૂંકમાં 8માંથી 2 નથી લેવાના. તો પ્રોબેબિલિટી ઓફ A અહીંયા લખી દઈએ. પ્રોબેબિલિટી ઓફ A મળતા પરિણામ એવું લખી દઈએ, મળતા પરિણામની સંખ્યા અને છેદમાં કુલ પરિણામ. તો કેટલા મળતા પરિણામ છે? 6 8 3 2 6 4 2 8 2 ગયા. તો હનીફ હારે એની સંભાવના છે 3/4, બરાબર ને? જીતે એની સંભાવના 2/8 આવશે કે આ બંને સ્થિતિમાં જીતશે, જે આપણે નથી શોધવાનું. ઓકે, આગળ વધીએ. મિત્રો 24મો દાખલો છે કે પાસાને 2 વખત ઉછાળતા એક પણ વખત પૃષ્ઠ પર 5 મળે નહીં અને પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના શોધો. હવે આની અંદર આપણે ઓછામાં ઓછી એકવાર પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના શોધો. હવે જ્યારે પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે અથવા એક પાસાને 2 વખત, તો ટોટલ આપણને 36 પરિણામ મળશે. અહીંયા લખીશું પાસાને 2 વખત ઉછાળતા મળતા પરિણામ 36 છે. ઓકે, પાસાને 2 વખત ઉછાળતા મળતા પરિણામ કેટલા છે? 36. જો આ રીતે આવશે, તમને ખ્યાલ છે. 1 1 પડે બંને પર, 1 2 1 3 1 6 6 પરિણામ મળે. 2 1 6 5 6 6. તો મિત્રો આ થઈ ગયા છે 36 પરિણામ. હવે પહેલો જેનો પ્રશ્ન છે એ છે કે પાસા પર એક પણ વખત 5 પૃષ્ઠ પર 5 ના મળે તો પાસા પૃષ્ઠ પણ અહીંયા લખીશું, પૃષ્ઠ પર 5 ન મળે તે ઘટના એ છે. તો ભાઈ પ્રોબેબિલિટી ઓફ A 5 સિવાયના પરિણામ, જેમાં 5 ના આવવું જોઈએ, છેદમાં કુલ પરિણામ. હવે સમજો, અહીંયા જેટલા બી 5 વાળા છે ને, અહીંયા આ ના ચાલે, આ ના ચાલશે, 5 વાળા બધા નહીં ચાલશે. આ તો ખરા જ, અને 5ની આખી લાઈન નહીં ચાલશે. તમે સમજ્યા? અને આ 5 નહીં ચાલશે, એટલે આમ અને આમ ચોકડી પડશે. તો કેટલા ટોટલ રિઝલ્ટ છે? 1 2 3 4 5 6 7 8 9 10 11, બરાબર ને? આમ 6 અને આ 5 11. તો મિત્રો આ 5 સિવાયના આપણે પરિણામ છોડી દેવાના છે. 5 સિવાયના જે બાકીના રહી જાય છે બધા ગણી લેવાના. તો 5 વાળા કેટલા છે ગણી લઈએ. 5 વાળા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 છોડી દેવાના 36માંથી.
અને બાકી લઈ લેવાના. તો 11માંથી 36માંથી 11 જશે એટલે કેટલા આવશે? 25. તો આની જે સંભાવના છે કે ભાઈ 5 ના આવવા જોઈએ, બાકી 25/36. અને બીજો ઘટના છે પૃષ્ઠ પર પાસાના 5 મળે, ઓછામાં ઓછું 1 5 મળે, હે, ઓછામાં ઓછી 1 5 એટલે 5 દેખાવો જોઈએ, ઓછામાં ઓછો 5 મળે, 1 5 તેની સંભાવના શોધવાની છે. 1 5 મળે તે ઘટના આપણે લઈ લઈએ બી છે. તો ભાઈ ઓછામાં ઓછો 1 5 કેટલા? તો ભાઈ 5 વાળા પરિણામ આવશે, 5 વાળા પરિણામ અને છેલ્લામાં કુલ પરિણામ. ભાઈ 5 વાળા આ જ છે, જોઈ લો તમારી સામે આખો પટ્ટો દેખાય તમને, આ 5 વાળા છે, આ બધામાં 5 વાળા આવે છે. અને આડો પટ્ટો લઈ લો, 11 પરિણામ છે, તો 11 છેદમાં જવાબ આવશે 36. ઓકે, તો આ થઈ ગયો છે આપણો દાખલો. અને હવે જોઈએ છેલ્લા દાખલા તરફ. તો મિત્રો છેલ્લો પ્રશ્ન છે કે જો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે છે, 2 છાપ અથવા 2 કાંટા, પ્રત્યેકનો 1. તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે. તમારે અહીંયા નોંધ યાદ રાખવાની. ધારો કે પહેલો પ્રશ્ન કરી નહીં કે ભાઈ 2 સિક્કાને ઉછાળતા મળતા પરિણામ કેટલા આવશે? મળતા પરિણામ 4 છે. HH HT TH HH TT, બરાબર ને? તો હવે 2 છાપ મળે તેની સંભાવના આવશે, છાપની સંભાવના 2 છાપ કેટલી છે? 1/4. 2 કાંટાની સંભાવના 4 માંથી 1 છે, આ બી 1/4. અને 1 છાપ અને 1 કાંટા એની સંભાવના, આવા કેટલા પરિણામ છે? 2. તો 2/4 એટલે 1/2. એટલે પ્રત્યેકનું 1/3 નથી, માટે આ વિધાન ખોટું છે. સમજ્યા? પ્રત્યેકનું 1/3 નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. જો પાસાને ઉછાળવામાં આવે તો એક પાસાને 2 શક્ય પરિણામ મળે છે, યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યા. તો અહીંયા જો લખીએ, એક પાસાને ઉછાળતા, એક પાસાને ઉછાળતા મળતા પરિણામ 1 2 3 4 5 6. આમાંથી યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા કઈ છે? 2 4 6. અને અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા 1 3 5. તો બંનેના પરિણામ 3 છે. તો યુગ્મની સંભાવના કેટલી આવશે? યુગ્મ સંખ્યાની સંભાવના બરાબર 3/6 એટલે 1/2. અને આ રીતે અયુગ્મની સંભાવના બી કેટલી આવશે ભાઈ? અયુગ્મની સંભાવના બી આવશે 1/2. એટલે બંનેની સંભાવના 1/2. માટે આ દલીલ સાચી છે. એટલે એક દલીલ ખોટી છે અને એક દલીલ સાચી છે. સિક્કાવાળી ખોટી અને પાસાવાળી સાચી છે. ઓકે, તો મિત્રો આની સાથે આ ચેપ્ટર આપણું પૂરું થાય છે. તો બધા ભાગ પૂરા થઈ ગયા છે ચોપડીના, બરાબર ને? હવે આના રહ્યા છે નાના પ્રશ્નો જે એક્સ્ટ્રા છે, બહારના પૂછાય છે, એ તમને ટૂંક સમયમાં એનો વિડીયો મળી જશે. ઓકે, તો તૈયારી કરો અને જોરદાર રીતે આગળ વધો. શુભ.